આજે આપણે ગામડા આવ્યા હતા. અહીંયા મારા પપ્પા બેઠા છે, જેમને મારી બેન તબલું વગાડે છે. અહીંયા મારા કાકા બેઠા છે, જે હસે છે આ વાત સાંભળી. અહીંયા એમના પપ્પા બેસ્યા છે મારા કાકાના, અને ત્યાં આગળ એમની મમ્મી. અહીંયા એમની બે ભેંસ. ચાલો હવે આપણે આપણું ઘર બતાડીશું. આ મારા કાકાનું ઘર હતું. હવે આપણે આપણા ઘર બાજુ જઈએ છીએ. જે આગળ મારી મમ્મીને ખાવાનું બનાવવામાં લાગે છે. હવે આપણે આપણા ઘરે પહોંચ્યા છીએ. આ છે આપણું ઘર, જે બહારથી દેખાવામાં એકદમ આવું દેખાય. ત્યાં છે આપણું ખેતર. અહીંયા મારા દાદી ખાવાનું બનાવે છે. આપણે મારી મમ્મી અને મારી કાકી જોડે જઈએ છીએ. આ આપણું બીજું ઘર છે, જે હજુ બને છે. ત્યાં આગળ એન્ટ્રેસ છે. આ સાઈડ અહીંયા ખેતર છે, જે તમને અહીંયા ઉપર ચડીને બતાડું એટલે સારી રીતે. અને આ આપણું ઘર અંદરથી આવું દેખાય છે, કંઈક આ ટાઈપનું. આ મારી મમ્મીની તિજોરી છે. અમે આવ્યા હતા અમદાવાદથી અહીંયા ગામડે. હવે આપણે ઉપર જઈશું. હવે આપણે ઉપર આવી ગયા છીએ. અહીંથી આપણું ખેતર કંઈક આ ટાઈપનું દેખાય છે. અહીંયાથી જે નજારો હોય એ બહુ જ મસ્ત રીતે દેખાય છે. ત્યાં આગળ એક બીજું ઘર છે મારા કાકાનું જ, મારા બીજા કાકાનું. અને ત્યાં આગળ પાછળ તમને એક નાનકડું મંદિર દેખાતું હશે. દેખાય છે વ્હાઈટ. એની સિવાય આપણે ઘરને નીચેનો ભાગ છે, જે કંઈક આવો દેખાય છે. અહીંયા અમે સૂવા માટે અહીંયા અમે ચાદરો અને ગોદડાઓ રાખીએ. અહીંથી રોડાઓ દેખાય છે. ત્યાં આગળ આપણું પેલું ઘર છે. ત્યાં આગળ છે ને મારા પપ્પા અને મારી બેનની બેસ્યા છે. આપણે જો આ વિડીયો કમ્પ્લીટ ના થાય તો આપણે આનો પાર્ટ 2 બનાવીશું, જે તમે જોઈ શકશો મારી આખી ચેનલમાં. ચાલો હવે આપણે મારા કાકાનું ઘર બતાડીશું. કંઈક આ ટાઈપનું મારા કાકાનું ઘર દેખાય છે.